ચર્ચા આપણે કરી રહ્યા છે વિવાહ ઉત્સવની, તો ત્રીજો જે ચર્ચા ચાલી રહી છે વિવાહ ખેલ. પ્રભુ માટે તો આ મનોરથ છે, ખેલ છે. એટલે જ આપણે ત્યાં કોઈ પણ લૌકિક પ્રસંગ આવે એના પહેલાં પ્રભુના અલૌકિક મનોરથ કરી એમાં પણ ઠાકોરજીના આશીર્વાદ મેળવતા હોઈએ છીએ. તો જે ચર્ચા કરવામાં આવી, રૂક્ષ્મણીજીના વિવાહનો પ્રસંગ આવ્યો, પ્રભુના વિવાહ થયા છે. આગળ અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે અને પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર છે પ્રદ્યુમ્નજી, અલૌકિક કામદેવનો અવતાર છે પ્રદ્યુમ્નજી. પ્રભુ 4 વ્યૂહથી લીલા કરે છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ, આ 4 વ્યૂહ પ્રભુના, અને એ વ્યૂહથી લીલા કરે. પૂર્ણ પુરુષોત્તમ છે એટલે ચતુર્વ્યૂહ છે. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી, અને આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે. કારણ કે જ્યારે કામદેવ મહાદેવજીને મોહિત કરવા માટે ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને કામદેવ ભસ્મ થઈ ગયો. એટલે કામદેવનું એક નામ છે અનંગ, જેને અંગ નથી, જેને શરીર નથી. એમ કહીએ પ્રભુ માટે અનંગ કોટી લાજે. કરોડો કામદેવ જેની આગળ શરમાઈ જાય એવું પરમાત્માનું રૂપ છે. એની પત્ની રતી રડતી રડતી આવીને કહેવા લાગી કે નાથ, પ્રભુ મારા પતિ મને ક્યારે પ્રાપ્ત થશે? ત્યારે કહ્યું, જબ જદુબંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય હોહી પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે તને તારા પતિ પ્રાપ્ત થશે. એટલે પ્રભુના પુત્ર રૂપે પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવ પ્રગટ થયા છે. વસંત પંચમીનો દિવસ આવે ને ત્યારે આપણે કળશનું પૂજન આદિ કરીએ. એ ખરેખર વસંત પંચમી એટલે કે ત્યારથી વસંત ઋતુ શરૂ નથી થતી, પણ એ વસંત પંચમી પ્રદ્યુમ્નજીનો જન્મ દિવસ છે, પ્રાગટ્ય દિવસ છે, અલૌકિક કામદેવનો જન્મ દિવસ છે. અને એટલા માટે એ દિવસે ઉજવવામાં આવે છે. આપણે ત્યાં યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી આ વસ્તુને યાદ કરે છે. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હે તુમ મુરાર. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણોત્કટાં. તટસ્થ નવકાનન પ્રગટ મોદ પુષ્પાંબુના. સુરાસુર સુપૂજિત स्मरपितु श्रियं बिभ्रतिं. यमुना जी की शोभा कैसी है? स्मरपितु श्रियं बिभ्रतिं. कैसी शोभा है? परमात्मा कृष्ण की तरह. कैसे कृष्ण? स्मर यानी कामदेव, पितु यानी उसके पिता, और उनकी शोभा को धारण करने वाले श्री ठाकुर जी, ऐसे ही श्री यमुना जी. स्मर यानी कामदेव અને પિતા કૃષ્ણ, અને એની શોભાને ધારણ કરવાવાળા યમુનાજી છે. એટલે કે આ અલૌકિક કામદેવનો અવતાર પ્રદ્યુમ્નજી છે. એક છે લૌકિક કામ, એ સમરાસુર, અને અલૌકિક કામ એ પ્રદ્યુમ્નજી. વૈષ્ણવનો કામ તો ભગવત દર્શન છે. કામો હરિર દિદૃક્ષય, પ્રભુને જોવાની ઈચ્છા, એ જ ભક્તનો કામ છે. અહીંયા આગળ પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. 8 ભાર રોજ સોનું આપે એવું સમંતક મણિ એની પાસે છે. પ્રભુને થયું કે જો આ મણિ રાજ્યકોષમાં આવે તો આખી પ્રજા સુખી થાય. એટલે સત્રાજીતને સમજાવ્યો કે એમ કર, તું આ મણિ રાજ્યકોષમાં આપી દે, જેથી સમગ્ર પ્રજા સુખી થાય. સત્રાજીત માન્યો નહીં પ્રભુની વાત, ના પાડી. પોતાના ભાઈ પ્રસેનને એ મણિ આપ્યો હતો, અને પ્રસેન ગળામાં મણિ બાંધી અને શિકાર કરવા માટે વનમાં ગયો. વનમાં ગયો તો ખરા, પણ શિકાર કરવાની જગ્યાએ પોતે શિકાર થઈ ગયો. આટલો સમય થયો અને ભાઈ આવ્યો નહીં, એટલે સત્રાજીતે આળ લગાડ્યો, દોષ લગાડ્યો ભગવાન પર કે આ કૃષ્ણને મણિ જોઈતો હતો ને એમણે મારા ભાઈને મારીને મણિ લઈ લીધો છે. જો આ સંસારે તો ભગવાનને પણ છોડ્યા નથી. એટલે જેને ભક્તિ કરવી છે, ધર્મ કરવો છે ને, એને બધાનું બહુ સાંભળવાની જરૂર નથી. બહુ બધાને પૂછવા જશો ને સાંભળવા જશો ને તો ક્યારેય કોઈ સત્કર્મ કરી નહીં શકો. દરેક પ્રકારના લોકો મળશે, દરેકના અનુભવો જુદા છે.
અને એટલા માટે તમારા સંકલ્પમાં તમારે દ્રઢ રહેવાનું છે. અને લોકો પાસે એટલા બધા જુદા જુદા લોજિકો છે ને, તમે જે કરો છો એ મુકાઈ દેશે. માળા ફેરવતા છો ને, આ તો લાકડા કહેવાય, આને ફેરવવાથી શું થવાનું છે? સેવા કર, આ ભોગ ધરવાથી દુનિયાને ભગવાન જમાડે છે, તમે ભોગ ધરશો એમાં શું થઈ જવાનું છે? અરે દુનિયાને જગાડનારો ને સુડાવનારો પરમાત્મા, તમે શું એને પોડાવવાના? તો લોજિકોનો કોઈ અંત નથી. કોઈ કે ભગવાન કેવા? કારણ કે આપણે ભગવાન વિશે ઘણું સાંભળ્યું છે. એમ સાંભળ્યું કણ કણમાં ઈશ્વર છે, કોઈ કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ કે તમે ઈશ્વર છો, કોઈ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે. એમાં સાચું શું? તો કે બધું જ સાચું છે. એ કણકણમાં છે, એ તમારી ભીતર પણ છે. પણ જે કણકણમાં છે તમારી ભીતર છે, અને એ કોણ છે? જેની તમે સેવા કરો છો ને. યસ્માત ક્ષરમતી તો અહમ અક્ષરાદ પિચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ગીતાજીમાં કહ્યું ને, એ જ પુરુષોત્તમ ક્ષર રૂપે જગત, અક્ષર રૂપે તમારી અંદર આત્મા રૂપે બિરાજે છે. અને જે સેવા કરીએ છીએ એ જ આ પરિણમિત થયો. એટલે ભગવાન કેવા? કે તમારો જેવો ભાવ છે એવા. કારણ કે એ તો રસરૂપ છે ને. રસને વાટકામાં લો તો વાટકી જેવું થઈ જાય, પવાલામાં લો તો પવાલા જેવું, થાળીમાં લો તો થાળી જેવું થઈ જાય. એમ તમારો જેવો ભાવ, તમારો જ્ઞાન માર્ગી ભાવ છે કે કણ કણમાં એ વ્યાપેલો છે, તો એ કણ કણમાં છે. તમારો કર્મ માર્ગી ભાવ છે, યજ્ઞમાં એ છે તો યજ્ઞમાં છે. તમારો ભક્તિ માર્ગી ભાવ છે, યશોદાનો ભાવ છે કે હું યશોદા, આ મારો લાલન, હું એને જગાડું, હું એને આરોગાવું, હું એને પોઢાવું તો એને ભૂખ પણ લાગે ને એને નીંદ પણ આવે. જો તમારો યશોદાનો ભાવ હોય તો તમે જે ભાવ લઈને, જેમ કોઈ બા હોય ને એના પૌત્રાને રમાડતા હોય ને પાડોસણ આવીને બેસે, અને બા એમ કે આ 2 મહિનાનું બાળક, અને બાજુમાં આવીને બેસે એટલે પેલા કે આને તો આખો દિવસ કોઈ વાતો કરનારું જોઈએ. એટલે પાડોસણ કે 2 મહિનાનો ને વાતો કરે? હા, બાળક વાતો કરે, પણ બા બનીને ખોળામાં લો ને તો સમજાય, પાડોસણ બની લો તો સમજમાં ના આવે. એમ ઠાકોરજી બોલે છે, હસે છે, આરોગે છે, પોળે છે, પણ વૈષ્ણવ બનીને ગોદમાં લો તો સમજમાં આવે, પાડોસણ બનીને લો તો સમજમાં ના આવે. એકવાર વ્રજભક્ત બની, એકવાર યશોદા બની, એકવાર ગોપી બની, એને ગોદમાં લઈને તો જુઓ. તમે જ કહેશો આ તો હસે છે, આ તો બોલે છે, આને તો ભૂખ લાગી છે, આને નીંદ આવી રહી છે. જેવો ભક્તનો ભાવ परमात्मा ये यथामाम प्रपद्यन्ते तांस थयो भजाम्यहम. भगवत गीता में भगवान ने कहा, जो जिस प्रकार मुझे भजता है मैं भी उसको उसी तरह भजता. આ ત્રિલોકને નચાવનારો પરમાત્મા ગોપીઓની ચુલ્લુ ભર છાછ માટે નાચે છે. આ અમારો કૃષ્ણ છે, આ અમારો ઠાકોર છે, આ અમારો પરમાત્મા છે જે ભક્તોને વશ છે. ભક્ત જેવો ભાવ લઈને આવે એવો થઈને તમને મળે છે. પ્રભુ તમને નથી બદલતા ભક્તિ માર્ગમાં, તમને અનુકૂળ થઈને બદલાઈને આવે છે. તો જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ, 3 માર્ગ પરમાત્માના ભાગવતમાં બતાવ્યા. યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ તયો વિદિત્સયા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. 3 માર્ગ પરમાત્મા પ્રાપ્તિના. જેમ એક વ્યક્તિ જતો હતો ને બગીચામાં સુંદર કેરી ઉગેલી જોઈ એટલે અંદર ગયો ને માળીને બોલાવ્યો, આ કઈ રીતે ઉગાડી મને શીખવાડ. ખાડો ખોદવા લાગ્યો. એને જેમ જેમ બતાવે એ પ્રમાણે ફવાડો લીધો હાથમાં ને ખોદવા લાગ્યો. એટલામાં બીજો વ્યક્તિ આવ્યો, આટલા સરસ કેરીમાં આંબા ઉગ્યા છે કઈ રીતે? એટલે પેલા માળીને બોલાવીને પૂછવા લાગ્યો, કેટલું પાણી, કેટલું ખાતર, કેટલો પ્રકાશ, કેટલો ખાડો, બધું નોટ કરવા લાગ્યો. ત્રીજો આવ્યો, ઝાડ પર ચડ્યો, કેરી ખાવા લાગ્યો. એટલામાં બગીચાનો માલિક આવ્યો ને 3ને બહાર કાઢ્યા. તો ફાયદામાં કોણ રહ્યું? ખાડો ખોદતો તો એ, લખતો તો એ, કે ખાઈને ચાલતો થયો એ? તો જે ખાડો ખોદવા લાગ્યો એ કર્મ માર્ગી છે, જે લખવા લાગ્યો એ જ્ઞાન માર્ગી છે, અને જે સેવાના ફળ ખાઈને ચાલતો થયો એ ભક્તિ માર્ગી છે. આપણે ક્યાં એને જાણવામાં જીવન સમાપ્ત થઈ જાય. આપણને તો મહાપ્રભુજી ગોદમાં ખેલતા કરી દીધા. લે મારું સર્વસ્વ તને પધરાવી દઉં છું. અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. જે કોઈ ના આપી શકે એવું દાન આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે. લોકો સંસાર આપશે, સંસારની વસ્તુ આપશે, સાંસારિક સામર્થ્ય આપશે, પણ વલ્લભે તો આપણને ભગવાન આપ્યા છે.
સાક્ષાત ઠાકોરજી આપ્યા છે. અને ભગવાન જે આપે એનાથી મોટો બીજો કોઈ ઉપકારી આ દુનિયામાં નથી. તમારા જીવનમાં જેના થકી ભગવાને પ્રવેશ કર્યો એનો ઉપકાર ક્યારે ભૂલતા નથી. કારણ કે આના થકી મારા જીવનમાં ભગવાન આવ્યા, ભગવાનનો પ્રેમ આના થકી મને મળ્યો છે, એ ઉપકારી છે. અદે દાન દક્ષ મહોદાર, મહાપ્રભુજીને કહા મહોદાર. ઉદાર હોય એ થોડું ઘણું આપે, જે દાતા હોય ને એ થોડું ઘણું આપે. ઉદાર દાતા હોય એ ઘણું બધું આપે. પણ મહોદાર એને કહેવાય જે પોતાનું સર્વસ્વ આપી દે. અને મહાપ્રભુજી પોતાનું સર્વસ્વ એવા શ્રીનાથજી આપણને દાન આપે છે. એટલે જ દમલાજીની વાર્તામાં આવે છે દાન બડો કે દાતા. ત્યાં પૂછે છે ગુસાઈજી, દમલાજીને પૂછે છે કે તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો? ત્યારે કહ્યું કે હું તો ઠાકોરજી કરતા પણ અધિક માનું છું. પ્રભુ કરતા અધિક કેમ? તો પ્રશ્ન કર્યો કે દાન બડ્યો કે દાતા? મોટું કોણ, દાન કે દાતા? કરોડોના ઢગલા પડ્યા હોય પણ કોઈ આપનારું ન હોય તો એ જાતે જઈ શકે? તો કે દાતા મોટો છે. તો દાન એ શ્રીનાથજી છે, પણ દાતા એ મહાપ્રભુજી છે. એટલે શ્રીજી પ્રભુ છે, પણ આપનારા વલ્લભ એ મહાપ્રભુ છે. એટલે એમને હું એમના કરતા પણ અધિક માનું છું. એમણે મને દાન આપ્યા છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, જેને ભક્તિ કરવી છે, જેને આધ્યાત્મિક માર્ગે ચાલવું છે ને, બહુ લોકોની સલાહ લેવાની જરૂર નથી. લોકો ફેરવ્યા જ કરશે. તમે પોતપોતાના લોજિક આપી તમારું માઇન્ડ ચેન્જ કર્યા કરશે. સંકલ્પ મારે આ નિર્ધાર કર્યો, મારો આ નિયમ છે, મારો એ સેવાની આ પ્રણાલિકા છે, મારી આ સાધના છે, મારે એમાં અડગ રહેવું છે, દ્રઢ રહેવું છે. લોજિકોનો દુનિયામાં કોઈ અંત નથી. ભગવાન નથી એનાય લોજિકો છે, ને ભગવાન છે એનાય લોજિકો છે. દુનિયામાં બધા જ લોજિકો છે, પણ આધ્યાત્મિક માર્ગમાં લોજિકથી આગળ નથી વધાતું, શાસ્ત્ર આજ્ઞાથી આગળ વધે છે. આપણા ધર્મશાસ્ત્રો શું કહે છે? એ વાંચો, એ જાણો અને આગળ વધો. બાકી લોકોના લોજિકોમાં પડ્યા ને તો અંત જ નહીં આવે. લોકો કહે કે પેલા એક દીકરો ને પિતા હતા, ઘોડો ખરીદ્યો અને ઘોડો લઈને જતા હતા. એટલામાં એક માણસ મળ્યો કે છે ને મૂર્ખાઓ, છતે ઘોડે ચાલતા જાય છે. એટલે બંને બેસી ગયા ઘોડા ઉપર. ફરી એક માણસ જીવ દયા વાળો મળ્યો. એક ઘોડા પર બંને ચડી ગયા છો, જીવ પર દયા તો રાખો. પેલાને શરમ આવી, કહ્યું દીકરા તું બેઠ, હું ચાલુ છું. તો એક સમાજ સેવક મળ્યો, છે ને આજકાલના છોકરાઓ, પોતે ઘોડે ચડી ગયો છે, વડીલ પિતાને ચલાવે છે. એને શરમ લાગી કે ચલો પિતા તમે બેસો ને હું ચાલુ. તો એક મળ્યો, છે ને દીકરાઓને ચલાવે છે, આટલા નાના છોકરાને, પોતે ઘોડે ચડી ગયા છે. કંટાળીને ઘોડો વેચી નાખ્યો તોય મળ્યો. રાખ્યો હોત તો કામ ના લાગે, તારે ક્યાં વાપરવા દીધો? લોકોને જેને તર્ક જ કરવા છે એને કોઈ અંત જ નથી. જીવનમાં લોજિકોનો કોઈ અંત નથી. અને જ્યારે તમે લોકોના તર્કો કુતર્કોમાં પડો છો ને, પોતાના હાથમાં આવેલું ગુમાવો છો. આટલા જન્મોના પુણ્ય બાદ આ એક વૈષ્ણવના કુળમાં જીવન જીવવાનો અવસર આપણને મળ્યો છે. જો ભગવાન વૈષ્ણવ કુળમાં આપણને વૈષ્ણવી જીવન જીવવાનો અવસર આપે છે, એ કોઈ અકસ્માત નથી, એ ભગવાનનું આયોજન છે. ગીતાજીમાં ભગવાન કહે છે સુચિનામ શ્રીમતામ ગે, એને હું એવી જગ્યાએ જન્મ આપું છું જેની ગત જન્મના અનેક પુણ્યો અને સાધનાઓ ભેગી થઈ હોય. એને હું એવી જગ્યાએ રહેવાની તક આપું છું જ્યાં ભક્તિ કરવાની બધી અનુકૂળતા હોય. એને બધા જ ભક્તિ કરવાના સંજોગો જીવનમાં મળે, એવી જગ્યાએ એને હું રાખું છું.